નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, BCCB બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. સાત સમુદ્ર પાર સિસલ્સ આફ્રિકામાં મહેશ પંથનો પટારો, ધર્મની ધજા લહેરાઈ. પરમ પૂજ્ય શ્રી ધણી માતંગની 1273મી જયંતિ ઉજવાઈ. મહેશ સંપ્રદાયના આરાધ્ય ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ, જેઓએ સનાતન ધર્મને ટકાવી રાખવા માટે સર્વેને સમાનતા, એકતા અને મહેશ સંપ્રદાયમાં મહિલાને પ્રાધાન્યતા આપનાર તેમજ પ્રકૃતિ પ્રેમી, પર્યાવરણ રક્ષક, સ્વતંત્ર વૈદિક અથર્વવેદ પર આધારિત ધર્મ એટલે કે મહેશ સંપ્રદાય, બારમતી પંથના આદ્ય સ્થાપક, અખંડ ભારત માટે મા ભૌમની ધરતીમાં જન્મ લેનાર પરમ પૂજ્ય શ્રી કલ્કી પાત્ર 10મા અવતાર શ્રી ધણી માતંગ દેવની 1273મી જન્મ જયંતિની વિદેશની ધરતી એટલે કે સિસલ્સ આફ્રિકામાં ધામધૂમ ઉત્સાહપૂર્વક ઉજવણી કરીને સિસલ્સ આફ્રિકાની ધરતી પર સનાતન ધર્મ એટલે કે મહેશ પંથના ધર્મની ધજા લહેરાવીને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સિસલ્સ આફ્રિકામાં કામ અર્થે આવેલા મેઘવાડ સમાજના ભાઈઓ દ્વારા પ્લેઝાસ કોમ્યુનિટી હોલમાં પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની મહાઆરતી તેમજ સિસલ્સ મેઘવાડ સમાજના ધર્મગુરુનું વાજતે ગાજતે ઢોલ નગારા અને સંગીતના તાલે તેમજ દાદાના ધર્મગીતોથી યાત્રા કાઢવામાં આવી હતી. મતિયા દેવની ધૂન ભજન બોલીને સામૈયામાં 4 ચાંદ લગાવીને ભક્તિમય તેમજ ઉમળકા સાથે ભક્તો સામૈયાનો લાભ લીધો હતો. લોરમતી, લુણંગદેવ અને ઓમરાનું જ્ઞાન તેમજ પૂજ્ય શ્રી મામઈદેવ દ્વારા બોલેલી ભવિષ્યવાણી બોલીને વિદેશમાં સિસલ્સની ધરતીને ભક્તિમાં સુગંધિત વાતાવરણ બનાવ્યું હતું. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પ્રાસંગિક પ્રવચન કર્યા બાદ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની મહાઆરતી ઉતારવામાં આવી હતી. કચ્છ, સૌરાષ્ટ્ર અને વિદેશની ધરતી પર પ્રખ્યાત મેઘવાડ સમાજનું ગૌરવ શંકરભાઈ ઢઢીકા કલાકાર દેવપરવાળા પોતાની આગવી છટામાં દાદાની આરતીની ધૂન તેમજ કચ્છી ગુજરાતીમાં મતિયા દાદાના આરાધ્ય વાણી બોલીને તેમજ કચ્છી ઢોલના બેતાજ બાદશાહ પૂજાભાઈ નજણ દહીસરા સૌ કોઈ પોતાની ઢોલની દાંડીથી રમતા ઉત્સાહ સાથે જોવા મળ્યા હતા. દાદાની જન્મ જયંતિ નિમિત્તે રાસ ગરબા રમતા ખેલૈયાઓને મંત્રમુગ્ધ બનાવીને આનંદ કરાવ્યો હતો. આ ધાર્મિક કાર્યમાં લોરમતી ઓમારો દાદાની વેદવાણી પોતાની આગવી અને સંગીતમય શૈલીમાં પ્રેમજીભાઈ ભગત ગચા ભદ્રેશ્વરવાળા સાથે ધર્મગુરુ સુરેશભાઈ માતંગ મેઘપર, દિનેશભાઈ ગરવા બળદિયા, મહેશભાઈ ધોરિયા સલાયા સાથે જોડાઈને સૌ કોઈને મંત્રમુગ્ધ બનાવી ભક્તિમાં લીન કરાવ્યા હતા. બારમતી પંથ અને પ્રકૃતિ પ્રેમી અને મહિલાને પ્રાધાન્યતા આપનાર ધર્મ એટલે કે સતી ગૌરી દેવીના બારમતી પંથની પૂજા અર્ચનાની શરૂઆત અને પૂર્ણાહુતિ પણ તેઓના હાથે કરવામાં આવી છે. આમ સત્કર્મ, ધાર્મિક અને બારમતી પંથ એ વૈદિક અથર્વવેદ પર આધારિત પ્રકૃતિ પ્રેમી પંથ વિશે સચોટ અને છણાવટપૂર્વક જ્ઞાનસભર વક્તવ્ય શ્રી સાંઈયાભાઈ શિરોખા જનકપુર દ્વારા કરવામાં આવેલ હતું. વિદેશની ધરતી પર મહેશ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર તેમજ સામાજિક સંગઠન, એકતા, બંધુતાની જ્યોત હંમેશા રહે તે માટે સર્વેને આવા સામાજિક કાર્યોમાં જોડાઈ રહેવા માટેની અપીલ
ખીમજીભાઈ પાતારિયા, નારાયણપરે કરી હતી. સિસલ્સ મેઘવાડ સમાજના પ્રમુખ ધનસુખભાઈ વાઘેલા કાર્યક્રમમાં હાજરી આપીને સામાજિક એકતા જાગૃતિ વિશે વક્તવ્ય આપ્યું હતું. સિસલ્સ સમાજના મહેનતુ, અડીખમ, બોલવું ઓછું પણ કામ વધારે કરનાર, નામ નહીં પણ કામ કરીને બતાવનાર એવા ભાઈ પરબતભાઈ થોટિયા ઝુમખા આ કાર્યક્રમની સફળતા માટે અને ધણી માતંગ દેવના જન્મજયંતિ નિમિત્તે સૌ કોઈને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમ માટે મુખ્ય દાતા ટોટલ સ્ટોપ શાળા સિસલ્સ હસ્તે સાઈયાભાઈ શિરોખા, મહેશ્વરી ભાઈઓ ભક્તિ બિલ્ડર્સ, મહેશ્વરી ભાઈઓ હરિ બિલ્ડર્સ, ખીમજીભાઈ પાતરિયા નારાયણપર, માગ કન્સ્ટ્રક્શન મહેશ્વરી ભાઈઓ, નવીનભાઈ અર્જુન આઈડી કેરા, હરેશભાઈ માગલિયા સામત્રા, કરસનભાઈ ડોરુ ફોરમેન ભુજ. ધણી માતંગ દેવની જન્મજયંતિ નિમિત્તે સખીદાતા દ્વારા આપેલ સાધન સામગ્રીમાં એક સાઉન્ડ સિસ્ટમ, ટોટલ સ્ટોપ શાળા, 2 દીપ સ્ટેન્ડ, ઇન્ડિયન હાઈ કમિશનર સેશલ્સ, ભારતીય રાષ્ટ્રીય ધ્વજ, ઇન્ડિયન આર્મી સેશલ્સ, ટ્રાન્સપોર્ટ વાહનના દાતાઓ દિનેશભાઈ માતંગ મેઘપર, ભરતભાઈ સિગરખિયા પોરબંદર, સુનિલભાઈ માગલિયા સામત્રા તેમજ અન્ય તમામ આગેવાન કાર્યકર દિનેશભાઈ માતંગ, પરબતભાઈ થોટિયા, સાઈયાભાઈ શિરોખા, હરેશભાઈ અબચુક, મંજીભાઈ બુચિયા, લક્ષ્મણભાઈ થોટિયા, ભીમજીભાઈ ધેડા કેરા, હરેશભાઈ ડોરુ વગેરે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની 1273મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમને હોંસલાપૂર્વક ઉજવણી કરી હતી. ધણી માતંગ દેવની જન્મજયંતિ નિમિત્તે સખીદાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું હતું. આમ દરેક નામી અનામી લોકોની સતત 15 દિવસની તડામાર તૈયારી કરીને આખરી ઓપ આપી આ કાર્યક્રમમાં ધાર્મિક ચર્ચા, વ્યસનને નાબૂદ કરવા માટે અને શૈક્ષણિક અને સામાજિક ચર્ચા, ધર્મગુરુ અને દાતાઓનું સન્માન તેમજ માદરે વતનમાં ઉચ્ચ કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરેલા તેજસ્વી વિદ્યાર્થીઓનું, મા સાવિત્રીબાઈ ફૂલે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ વિદ્યાર્થીઓના નામે વાલીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સાથે ભોજન સમારંભ, શૈક્ષણિક સન્માન, દાંડિયા રાસ જેવા કાર્યક્રમો રાખવામાં આવેલ હતા. આ કાર્યક્રમની બચત રકમ શૈક્ષણિક ક્ષેત્રે કાર્ય કરતા આપણા સમાજના ટ્રસ્ટને આર્થિક રીતે મદદ કરવા માટે તેમજ બીજી વધારે રકમ એકઠી કરવા માટેની અપીલ કરીને માતબર રકમ એકઠી કરવામાં આવી હતી. તેમજ સિસલ્સ મેઘવાડ સમાજ દ્વારા રસોડા માટે ઉપયોગી સાધનોનું દાન દાતાઓએ આપ્યા હતા. આ શુભ પ્રસંગે વિદેશના સિસલ્સમાં વસતા આપણા મેઘવાડ સમાજના કાર્યકરો કાંતિભાઈ કન્નોડ, કરસનભાઈ ડોરુ, મંજીભાઈ બુચિયા, નાનજીભાઈ ભુજ, ભાવેશભાઈ નોરિયા, રમેશભાઈ થોટિયા, રમેશભાઈ નોરિયા, નવીનભાઈ સોધમ, મહેશભાઈ રોશિયા, રવજીભાઈ નજણ, મોહનભાઈ ફૂલિયા, અશોકભાઈ બુચિયા, ભરતભાઈ ફૂફલ, ભરતભાઈ શિગરખિયા, કમલેશભાઈ ગચા તમામ ભાઈઓએ સતત ખડે પગે રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની 1273મી જન્મજયંતિ મહોત્સવ સમિતિ સિસલ્સ આફ્રિકા વતીથી સાઈયાભાઈ શિરોખા જનકપુર કચ્છએ આભાર વ્યક્ત કર્યો હતો. દર્શક મિત્રો, આજે તારીખ 17 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. દર્શક મિત્રો, આજે તારીખ 17 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. દર્શક મિત્રો, આજે તારીખ 17 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.